जय भीम गुजरात चैनल पर हूँ प्रवीण कुमार। साथियों, 1 एप्रिल थी 14 एप्रिल सुधी जय भीम गुजरात चैनल प्लेटफॉर्म पर थी अमे भीम ज्ञानोत्सव कार्यक्रम आयोजन कर्युं हतुं, जेना भागरूपे आज 13 एप्रिल एटले के 13मो दिवस छे अने सतत अमे 12 दिवस सुधी विविध विषयों पर बाबा साहेबनी साथे जोड़ायेली घटनाओं एमना इतिहासनी जाणकारी आप सुधी पहोंचाडवानो अमे प्रयत्न कर्यो छे। आज 13मी तारीख एटले के 13मी एप्रिल 2024 छे। बाबा साहेब गुजरात में आवेला। एक बात मारे आज तमारी समक्ष रजू करवी छे। मने एम लागे छे के आपने मारी बात गमशे, कारण के जय भीम गुजरात चैनल हमेशा बाबा साहेब आंबेडकरनी वातोने आपना समक्ष विस्तृत विषय साथे प्रस्तुत करी रह्युं छे। साथियों, 13मी एप्रिल 1939 नो एक दिवस हतो। गुजरात ए वखते मुंबई प्रेसिडेंसी इलाका में गणातुं हतुं, परंतु जे सौराष्ट्र हतुं ए सौराष्ट्र अलग रीजन हतुं अने ए वखते एना मुख्यमंत्री तरीके सौराष्ट्रना उसंगराय ढेबर हता। साथियों, बात एवी हती के डॉक्टर बाबा साहेब आंबेडकर केम राजकोट में आव्या, एवो कयो विषय हतो जे विषय लई अने डॉक्टर बाबा साहेब आंबेडकर ने राजकोट आववुं पड्युं। विषय साथियों एवो हतो के फेडरल कोर्टना जस्टिस सर मोरिस ग्वेचर एक चुकादो आप्यो। चुकादो एवो हतो के जे रिफॉर्म कमिटी बनावानी हती, रिफॉर्म कमिटी एटले समाज सुधारणा समिति। डॉक्टर बाबा साहेब आंबेडकरे अंग्रेजों पासेथी भारत में विधिमंडलों और अन्य जग्याओनी अंदर पर्याप्त प्रतिनिधित्व आपणा लोकोने मळे एना माटेनी जोगवाई करी हती अने ए जोगवाईना अनुसंधाने राजकोटनी अंदर आ रिफॉर्म कमिटी बनावानी हती, समाज सुधारणा कमिटी। ए कमिटी में आपणा 4 सभ्योनी नियुक्ति करवानी हती। तो एना अनुसंधाने राजकोटना राजवी ठाकुर धर्मेंद्र सिंह अने सरदार वल्लभभाई पटेल, तो राजकोटना राजवी ठाकुर धर्मेंद्र सिंह જ્યારે આ કોર્ટે ચુકાદો આપ્યો, ફેડરલ કોર્ટે મોરિસ ગ્વેચરે એને એ સ્વીકારવા માંગતા હતા, પરંતુ એની અંદર એક એવી જોગવાઈ હતી કે રાજાના બધો પાવર આપવામાં આવે, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું કહેવું એવું હતું કે ના, અમે સૂચન કરીએ અને એ સૂચનને રાજા સ્વીકારે, એટલે કે રાજકોટના જે રાજવી હતા એ એમને સ્વીકારે અને એ વાત રાજકોટના રાજવી તૈયાર નહોતા।
સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહેતા કે અમે જે નામ સૂચવીએ એ નામને તમારે અનુમોદન આપવાનું, એ નામને તમારે રિફોર્મ કમિટીના સભ્ય તરીકે લેવાના. અને જો આવું થાય તો રાજાના જે આબાદિત અધિકારો હતા એ અધિકારો આપોઆપ નષ્ટ થાય. અને એના કારણે સરદાર વલ્લભભાઈ પટેલ અને રાજકોટના રાજવી વચ્ચે આ બાબતનો વિવાદ થયેલો. રાજકોટના દિવાન હતા વીરવાળા. એ પણ એવું ઈચ્છતા હતા કે આ રિફોર્મ કમિટીમાં રાજા જે નામ સૂચવે, હા સરદાર વલ્લભભાઈ પટેલ નામનું સૂચન કરી શકે છે પણ એ અધિકારિકતા રીતે કહી ના શકે. સરદાર વલ્લભભાઈ પટેલ એવું ઈચ્છતા હતા કે રિફોર્મ કમિટીની અંદર જે પ્રતિનિધિત્વ આપવાનું છે એમાં જે અછૂત પ્રતિનિધિત્વ હતું એને લેવા માંગતા નહોતા સરદાર વલ્લભભાઈ પટેલ. અને જેના અનુસંધાને આ વાત પેચીદી બની ગઈ. અને જે મેં તમને વાત કરી કે સૌરાષ્ટ્રના એ વખતના મુખ્યમંત્રી ઉત્સવરાય ઢેબર એક રેલી કાઢી અને એ આંદોલનનું નામ આપ્યું રાજકોટ લડત. આ રાજકોટ લડતના નામે જે આંદોલન શરૂ થયું એ આંદોલનમાં ની આગેવાની ઉત્સવરાય ઢેબરે લીધેલી અને બબાલ ધીરે ધીરે મોટી થઈ. એક બાજુ વલ્લભભાઈ પટેલ જે હતા એ ઈચ્છતા હતા કે અછૂતોના આ રિફોર્મ કમિટીમાં ન લેવા, અછૂતોના પ્રતિનિધિત્વ ન આપવું. આ વાત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જે રાજકોટના દિવાન હતા વીરવાળા એમણે આમંત્રણ આપ્યું. પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્પષ્ટ ના પાડી કે હું આવા રાજા મહારાજાઓના આમંત્રણથી આવીશ નહીં, પણ જો મને મારા સમાજના લોકો આમંત્રણ આપે તો હું રાજકોટ આવું. આ બાબા સાહેબ આંબેડકરનો આ સમાજ પ્રત્યેનો લગાવ હતો કે વીરવાળા કે જે રાજકોટના દિવાન હતા એ પોતે એવું ઈચ્છતા હતા કે આ રાજકોટમાં બાબા સાહેબ આંબેડકર આવે અને આ જે ચુકાદો આપ્યો છે ફેડરલ કોર્ટના ચીફ જસ્ટિસ એનું સમાધાન થાય. ગાંધીજી પણ આ કેસના વકીલ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયા હતા. હા, એમણે પ્રદર્શન દેખાવ એવા કર્યા કે ભાઈ અછૂતોને પ્રતિનિધિત્વ આપવું જોઈએ, પણ એ રાજકોટ આવીને એમણે કોઈ નક્કર કામગીરી ન કરી. એમણે આવીને માત્ર ઉપવાસ શરૂ કર્યા અને એ સમયના ભારતના ગવર્નર જનરલ લોર્ડ લિથંગો ને એક ચિઠ્ઠી લખી કે ભાઈ આ જે ચુકાદો આવ્યો છે એમાં સરદાર પટેલ જે કહે છે કે અમે અનુમોદન આપીએ, અમે જે સૂચન કરીએ એને સ્વીકાર્ય ગણવામાં આવે. તો સરદાર વલ્લભભાઈ પટેલ તો અછૂતોના પ્રતિનિધિત્વની ના પાડતા હતા. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ને રાજકોટના અછૂતોએ 13મી એપ્રિલ 1939ના દિવસે એક તાર કર્યો. હું આ બધા લોકોના નામ વાંચીશ કે જે મહાનુભાવોએ, એ રાજકોટના વ્યક્તિઓ
કે જેમણે બાબા સાહેબ આંબેડકરને આમંત્રણ આપ્યું રાજકોટ આવવા માટેનું, એના માટે જે ટેલિગ્રામ કર્યો, એ ટેલિગ્રામ કર્યા પછી 13મી એપ્રિલના દિવસનો આ ટેલિગ્રામ હતો. બીજા જ દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ રાજકોટના દિવાન વીરવાળા અને ઠાકોર ધર્મેન્દ્રસિંહ સાથે ટેલિગ્રામ ઉપર વાતચીત કરી. તો એમણે વીરવાળા અને રાજકોટના જે રાજવી હતા એમણે કહ્યું કે અમે અછૂતોના પ્રતિનિધિત્વ આપવામાં આવે તો અમને કોઈ વાંધા સરખું નથી. 15મી તારીખે ગાંધીજીની સાથે ટેલિગ્રામ ઉપર વાતચીત કરી, કારણ કે આ કેસને લડવા માટે ગાંધીજી પણ આવ્યા હતા. અને આખિર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 18મી એપ્રિલના દિવસે રાજકોટ આવ્યા. 18 એપ્રિલ 1939ના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રાજકોટના લોકોના કહેવાથી, બહુજન સમાજના લોકોના આમંત્રણને માન આપીને તેઓ આવ્યા. અને એમણે ઉસંગરાય ઢેબર, દિવાન વીરવાળા, ઠાકોર ધર્મેન્દ્રસિંહ અને ગાંધી ના એમના મકાનમાં ચર્ચા માટે ગયા. આ રિફોર્મ કમિટી જે હતી, સમાજ સુધારણા કમિટીની અંદર અછૂતોના પ્રતિનિધિત્વ મળે, પરંતુ ગાંધીજીએ એ વખતે એવું બહાનું કાઢ્યું કે હું સખત તાવ છે, મને બીમાર છું. અને બીમારીનું બહાનું કાઢીને ગાંધી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વચ્ચે જે આ કેસની અંદર અછૂતોને લેવા જોઈએ એ બાબતની ચર્ચા ન થઈ શકી. સરદાર વલ્લભભાઈ પટેલ તો વિરોધમાં હતા જ. તો અછૂતોનું પ્રતિનિધિત્વ કરે કોણ? પછી એક સર્વાનુમતે એક નામ નક્કી કરવામાં આવ્યું. એ અછૂત નહોતા. મોહનભાઈ ટાંક, પ્રજાપતિ મોહનભાઈ ટાંક, એમને લેવા માટે, અછૂતોના પ્રતિનિધિ તરીકે એમને લેવા. અને સાથીઓ, આમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની વિવાદાસ્પદ ભૂમિકાથી બાબા સાહેબ આંબેડકર નારાજ થયા. અને વીરવાળા અને ઠાકોર ધર્મેન્દ્રસિંહ કે જે રાજવી હતા, જે આ ચુકાદાના સમર્થનમાં હતા કે અમે અછૂતોના પ્રતિનિધિત્વ આપીશું, ને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એમની સાથે વાત કરી અને સરદાર પટેલે જે ચુકાદો આવ્યો તો એમાં જે સલાહ આપવાનું કામ હતું એ માનવી કે ન માનવી એ રાજાના ઉપર નિર્ધારિત કરવાનો નિર્ણય લીધો સાથીઓ. અને બાબા સાહેબ આંબેડકરની આ કેસમાં જીત થઈ, વિજય થયો. અને આ રિફોર્મ કમિટી, સમાજ સુધારણા કમિટીની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજકોટની અંદર અછૂતોના પ્રતિનિધિત્વ આપવાની વાતને સમર્થન જાહેર કર્યું. અને ત્યાં ગાંધીજીની જે મેલી મુરાદ હતી એ ઉજાગર થઈ. આમ ગાંધીજીનો આડકતરી રીતે પરાજય થયો, કારણ કે એમણે બાબા સાહેબ સાથે ચર્ચા ના કરી, માંદગીનું બહાનું કાઢ્યું. અને સાથીઓ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું રાજકોટના લોકોએ ખૂબ જ સન્માન કર્યું. ત્યારે આ તબક્કે, આજના દિવસે મારે ગાંધીજીની સાથે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સાથે જેમણે સતત કામ કર્યું એવા અમરેલીના ગુરુજી ગોવિંદભાઈ ટાભાભાઈ પરમાર, એટલે કે
જીબી જીટી પરમારના નામથી ઓળખાય છે. એ પોતે મુંબઈથી રાજકોટ આવ્યા અને રાજકોટ આવીને ગુરુજી ગોવિંદભાઈ ટાભાભાઈ પરમારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના માનમાં એ સોરઠિયાવાડીનો પ્લોટ જે છે રાજકોટમાં, ત્યાં એક વિશાળ જનસભાનું આયોજન કર્યું અને રાજકોટના લોકો વતી જે બાબા સાહેબની સાથે જે કામ કરતા હતા એવા ગુરુજી ગોવિંદભાઈ ટાભાભાઈ પરમારની એ મિટિંગની અધ્યક્ષતા કરી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ત્યાં આગળ એમનું સન્માન કર્યું. સાથીઓ, આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો અછૂતો માટેનો, અનટચેબલ માટેનો, ડિપ્રેસ ક્લાસ માટેનો, બહુજનો માટેનો જે લગાવ હતો એ આપ જોઈ રહ્યા છો, જોઈ શકાય છે. મારે આ લોકોના નામ વાંચવા છે. આટલા બધા નામ હું મોઢે ન બોલી શકું, એટલે મને આપને હું રિક્વેસ્ટ કરીશ કે મેં નામ લખ્યા છે અને હું વાંચીશ. તો મને પરમિશન આપજો. મેં કાગળમાં લખ્યા છે એ નામ હું આપની સમક્ષ વાંચું છું. તો અમરેલીના મેં કહ્યું એમ ગુરુજી ગોવિંદભાઈ ટાભાભાઈ હતા અને સૌરાષ્ટ્રમાં થી જે લોકો આવ્યા હતા અને સાથે સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અમદાવાદથી પણ યુવાનો મળવા આવેલા. એમાં નામ છે ગંગારામ પીતાંબરભાઈ પરમાર, મણિલાલ પરમાર, કરસનદાસ માનસીભાઈ લેઉવા, પુરુષોત્તમ મગનજી પટણી, રેવાભાઈ ભૂદરભાઈ સુરજવાળા, પ્રેમદાસ અમરદાસ સાધુ અને રણછોડભાઈ ગોવિંદભાઈ પરમાર. આ 7 લોકો સાથીઓ એવી એમને ખબર પડી અમદાવાદના આ યુવાનોને એ વખતે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રાજકોટ આવ્યા છે. તો આ લોકો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ફાળો ઉઘરાવી અને ત્યાં આપવા માટે આવેલા. તો આ સાચા સ્વતંત્ર સેનાનીઓ હતા બહુજન સમાજના. એટલે હું મારા કોઈ નામને અન્યાય ના થાય એટલા માટે આપની સમક્ષ મેં પરમિશન લીધી કે આ નામો મારે વાંચવા છે. અને રાજકોટના જે લોકો હતા એ વખતના રણબંકા, એમાં રાણાભાઈ માંડાભાઈ પરમાર, શેઠ વાલાભાઈ રામાભાઈ સરવૈયા, લાખાભાઈ અમરાભાઈ સાગઠિયા, અમરસિંહભાઈ માધડ, આમ સોરઠિયા પ્લોટ વિસ્તારમાં મૂળદાસ મોહનદાસ સોલંકી, હમીરભાઈ મૈડા. સાથીઓ, આ લોકો જે વખતે બાબા સાહેબ આંબેડકરની પડખે રહ્યા અને એમણે બાબા સાહેબ આંબેડકરને સમર્થન કર્યું, જેના થકી રાજકોટની અંદર બહુજન સમાજના લોકોને રિફોર્મ કમિટીની અંદર, સમાજ સુધારણા કમિટીમાં પ્રતિનિધિત્વ મળ્યું અને એક દિવસે 18મી તારીખે આ કેસ જીતી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મુંબઈ જવા રવાના થયા. સાથીઓ, આ અમારા જય ભીમ ગુજરાત ચેનલ ઉપરથી 1 એપ્રિલથી 14 એપ્રિલ સુધીના જે અમારા ભીમ જ્ઞાનોત્સવ કાર્યક્રમ જે હતો એ કાર્યક્રમ અંતર્ગત આજે આ 13મો એપિસોડ આપની સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ. કાલે 14મી એપ્રિલ છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ છે. એનું અમે લાઈવ પણ પ્રસારણ કરીશું. મારી વાત જો આપને ગમી હોય તો એને જય ભીમ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી અને અમારી વાતને આગળ ધપાવશો એવી આશા અને વિશ્વાસ સાથે જય ભીમ, નમો બુદ્ધાય.